નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11મા ધોરણમાં તમને આગળ ગયા લેક્ચરમાં કદાચ યાદ કરો તો ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખવી એ શીખવાડી હતી. આજે એમાં થોડું આગળ વધીએ અને કમસે કમ 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના શીખી લઈએ. જો તમે અગાઉના ચેપ્ટરમાં કે ક્યાંય શીખ્યા હોય તો બરોબર છે, તો એકવાર રિપીટ થઈ જશે. ચલો તો એ શીખી લઈએ. આટલું યાદ રાખવાનું છે તમારે કે કક્ષકો કક્ષકોનો ક્રમ યાદ રાખવાનો. હવે ક્રમમાં એવું શીખવાડ્યું હતું 1s 2s 2p 3s 3p 4s અને 3d. આવું પણ યાદ રાખવાનું કીધું હતું. s માં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય, p માં 6, પછી d માં 10 અને કદાચ f આવે કક્ષક તો 14 ઇલેક્ટ્રોન સમાય. 4 પ્રકાર હોય અને દરેકને કદાચ ત્રીજું ચેપ્ટર ચાલી ગયું હશે એટલે એટલી તો ખબર હશે 4 વિભાગ હોય તો 4 કક્ષક હોય. એ અનુસાર પહેલું તત્વ લઈએ તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1. તો શરૂઆત ક્યાંથી કરવાની? અહીંથી કરવાની. 1s તો અહીંયા શું આવશે? 1s1. 1s એટલે કક્ષકનું નામ, 1 એટલે એમાં રહેલો એક ઇલેક્ટ્રોન. ચલો 2 નંબર આપીએ. બીજા નંબરનું તત્વ લઈએ હિલિયમ, એનો નંબર 2. તો શું આવશે? પહેલી કક્ષક કઈ લેવાની? અહીંથી 1s. કેટલા ઇલેક્ટ્રોન ભરવાના? 2. તો s માં તો 2 ભરાય એટલે ઉપર લખી દેવાના 2. તો બોલાય એને 1s2. હવે જો ખાસ ધ્યાન રાખજો કે ત્રીજું તત્વ લઈએ આપણે લિથિયમ. કક્ષક અહીંથી જ શરૂઆત કરવાની. પહેલા કયા લેવાના? 1s. કેટલા ઇલેક્ટ્રોન ભરવાના? 3. પણ 3 ના ભરી દેતા, કેમ કે s માં વધુમાં વધુ કેટલા સમાય? 2 જ ઇલેક્ટ્રોન સમાય. જો તમે 3 ભરી દેશો તો લોચા, એટલે તમારે અહીંયા 2 મૂકવાના. તો આપણને એમ થાય કે ત્રીજો ઇલેક્ટ્રોન શું કરવાનો? તો 1s પતી ગઈ તો બાજુવાળી પકડવાની. બાજુવાળી કોણ થાય? 2s. તો 2s માં કેટલા આવશે? પાછો 1, એટલે 2 અને 1 3 ઇલેક્ટ્રોન. ચલો આગળ જોઈએ 4 નંબર વાળું. 4 નંબર વાળો થશે બેરિલિયમ, 4 નંબર. ફરીથી પહેલી કક્ષક કઈ લેવાની? 1s. એમાં કેટલા આવશે? 2. પછી ટોટલ 4 છે તો એની બાજુવાળી લઈ લો. કઈ આવશે? 2s. એમાં કેટલા આવશે? 2. તો 1s2 2s2. ચલો 5 નંબર લઈએ. 5 નંબર લઈએ બોરોન, 5. શરૂઆત ક્યાંથી કરવાની? ફરી અહીંથી જ કરવાની. 1s. s માં કેટલા આવે? 2. 2s. s માં કેટલા આવશે? 2. આ તો 2 ને 2 4 થયા. 5 કરવા હોય તો અહીંયા 3 મૂકવાના? ના, નહીં મૂકવાના. જ્યાં s આવે ત્યાં માત્ર ને માત્ર 2 જ ઇલેક્ટ્રોન ઉપર મૂકી શકાય. તો હવે શું? 1s પતી ગયું, 2s પતી ગયું, તો વારો કયો આવશે? 2p નો. 2p માં કેટલા આવશે? 1. તો વિચારી લો 1s2 2s2 2p1. ચલો છઠ્ઠું તત્વ લઈ લઈએ કાર્બન, 6. હવે શું? તો ફરીથી અહીંથી સ્ટાર્ટ કરવાનું. 1s2 2 આયા, 2s2 2 ને 2 4, 2p2 4 ને 2 6. તો આ રીતે 1s2 2s2 2p2. સાતમું તત્વ આપણે અહીંયા લઈએ. સાતમું નાઇટ્રોજન, 7. ફરીથી સ્ટાર્ટ કરીએ તો અહીંયા શું આવશે? પહેલા 1s. 1s માં કેટલા? 2. 2s માં કેટલા? 2. અને 2p માં કેટલા આવશે? ગણી લો. 2 આના 2 આના 2 ને 2 4, ટોટલ 7. તો અહીંયા 3 મુકાશે કે નહીં મુકાય? મુકાઈ જશે.
કેમ? હમણાં તો એવું શીખવાડ્યું હતું કે ભાઈ 2 થી વધારે નહીં મૂકવાનું, પણ એ કક્ષક ચેક કરવાની હોય. એસ કક્ષક હોય તો ઉપર 2 મૂકી શકાય, પણ પી કક્ષક હોય તો 1 2 3 4 5 6 વધુમાં વધુ 6 મૂકી શકાય. તો અહીંયા 3 આવશે. ચલો 8 નંબર લઈ લઈએ. 8 નંબર ઓક્સિજન 1s2 2s2 2 2 4 2p કેટલા આવશે? 4, કેમ કે 6 સુધી મૂકી શકાય પી કક્ષકમાં. 9 નંબર લઈ લઈએ. 9 નંબર આવશે ફ્લોરિન. ફ્લોરિન નો નંબર 9 1s2 2s2 2p5. અને 10 નંબર લઈ લઈએ નિયોન. હવે આમાં શું? તો 1s2 2s2 2p6 આ 10 નંબર. તો આ થઈ મિત્રો 1 થી 10 ની ઇલેક્ટ્રોન રચના. હવે આમાં થોડું શીખવા જેવું છે, એ પણ શીખવાડી દઈએ. જો હાઇડ્રોજન ઓકે, હિલિયમ નિષ્ક્રિય તત્વ છે, અને નિષ્ક્રિય તત્વની ઇલેક્ટ્રોન રચનામાં આ રીતે બી લખાય 1s2, અથવા બોક્સમાં ખાલી હિલિયમ મૂકી દો તો પણ એ ઇલેક્ટ્રોન રચના જેવું જ કહેવાય. બીજું આગળ જોઈએ, લિથિયમની વાત કરીએ તો લિથિયમમાં જો 1s2 2s1, એમાં થોડો વિચાર કરો કે એમાં 1s2 રચના છે, આટલી રચના. આ તો કોની છે? હિલિયમની છે. તો આને તમે આ રીતે મૂકી શકો કે 1s2 ની જગ્યાએ હિલિયમ, એટલે આની જગ્યાએ હિલિયમ આવ્યો, બાજુમાં કોણ હતો? 2s1, તો 2s1. ચલો એ જ રીતે બેરિલિયમની વાત કરીએ તો એમાંય પાછું 1s2 ની જગ્યાએ નિષ્ક્રિય તત્વો મૂકી દો, શું આવશે? હિલિયમ, અને વધ્યો શું? 2s2. ચલો આગળ બોરોન ની વાત કરો તો બોરોન માં પાછો 1s2 તો કોણ છે? નિષ્ક્રિય તત્વ છે. હા, એવું નહીં કે આગળનું આખું એવું તો મૂકવું નહીં, માત્ર ને માત્ર નિષ્ક્રિય જે તત્વ હોય એનો જ તમે ઉપયોગ કરી શકો. એટલે 1s2 ની જગ્યાએ પાછો અહીંયા શું આવી જશે? હિલિયમ, 2s2 અને 2p1. ચલો એ જ રીતે કાર્બનમાં શું આવશે? તો ફરીથી 1s2 ની જગ્યાએ શું આવશે? પાછો હિલિયમ, પાછો 2s2 2p2. વિચાર કરો કે જ્યાં સુધી નિષ્ક્રિય તત્વ બદલાય નહીં ત્યાં સુધી તમે આ રીતે ઇલેક્ટ્રોન રચનાઓ લખી શકો. હવે પાછો 1s2 ની જગ્યાએ શું આવશે? હિલિયમ, એટલે આટલા ભાગની જગ્યાએ હિલિયમ, બાકી બે એમને. ફરી 8 નંબરમાં 1s2 ની જગ્યાએ શું આવશે? હિલિયમ. અહીંયા લખો હિલિયમ. આમ બોલાય અને આ રીતે હિલિયમ કમ્પ્લીટ, અથવા ગુજરાતીની ભાષામાં હિલિયમ પૂર્ણ થઈ ગયું, બાકીનું એમને. આમાં પણ 9 નંબરમાં 1s2 ની જગ્યાએ શું આવશે? પાછું હિલિયમ કમ્પ્લીટ, 2s2 2p5. હવે આવ્યો 10 નંબર. તો 10 નંબરની અંદર કેટલી રીતે લખાય? તો એક તો આ જે લખી છે પહેલી એ તો ખરી જ, પણ આની જગ્યાએ શું આવશે? હિલિયમ, 2s2 2p6. અથવા નિયોન. તમે યાદ કરો ચેપ્ટર 3 ભણી ગયા તો ચેપ્ટર 3 આવર્ત કોષ્ટકમાં 18મો સમૂહ, એમાં હિલિયમ પછીનું નિષ્ક્રિય તત્વ નિયોન. તો 10 નંબરને ખાલી આમ નિયોન લખી દો તો પણ એની ઇલેક્ટ્રોન રચના થઈ જાય. મિત્રો આના આપણે ચેપ્ટર 4 સ્ટાર્ટ કરવાનું છે, એના માટે પહેલા ઇલેક્ટ્રોન રચનાઓ તમને આવડવી જોઈએ, કક્ષકોનું જ્ઞાન હોવું જોઈએ. તો આ તમારી 1 થી 10 ની ઇલેક્ટ્રોન રચના આજે 1 થી 30 સુધીની શીખીશું. પછી ધીમે ધીમે ચેપ્ટર 4 તરફ આગળ વધીશું. તો આને જોઈ લો બરોબર. ચલો વિદ્યાર્થી મિત્રો, 1 થી 10 શીખી ગયા, હવે 11 થી 20 બરોબર જોઈ લેજો. 10મું તત્વ ફરીથી લખીએ. 10મું તત્વ
નિયોન 10 નંબર, આપણે એને આ રીતે જ લખીશું નિયોન કમ્પ્લીટ. હવે Na 11મું. હવે ઇલેક્ટ્રોન રચના બંને રીતે લખતા શીખીશું. ચલો 11મું અહીંથી સ્ટાર્ટ કરીએ ફરીથી. 1s 2 2s 2 એટલે 2 2 4 2p 6 આ p આવી ગયો. હવે ગણો તો ઇલેક્ટ્રોન 2 2 4 4 ને 6 10 થયા. કેટલા મૂકવાના છે? 11. હવે p માં 7 ના મૂકી શકાય. p માં મૂકવા હોય તો 6 જ મૂકી શકાય. તો હજી એક ખૂટ્યો તો બાજુવાળી લો. બાજુવાળી કોણ આવશે? 3s. તો 3s કેટલા આવશે? 1. તો આ રીતે 11 તત્વો થશે. હવે આમાં જો નિષ્ક્રિય તત્વ આવી ગયું નિયોન 10 નંબરનું, તો આપણે 10 ઇલેક્ટ્રોન કાઢી નાખવાના. 2 2 4 4 ને 6 10. 10 કાઢી નાખો તો Ne કમ્પ્લીટ 10 પૂરા, અને અહીંયા શું આવશે? 3s1. તો આ રીતે 11 નંબર થશે. 12 નંબર જોઈએ. મેગ્નેશિયમ 12 નંબર. ફરી ઇલેક્ટ્રોન રચના અહીંથી સ્ટાર્ટ કરો. 1s 1s2 2s2 2p6 3s2. 10 સુધી તો આ હતું જ. અહીંયા 11 હતો તો અહીંયા 12. હવે 10 સુધીમાં શું લખી દેવાનું? 10 નંબર સુધી નિયોન કમ્પ્લીટ. અહીંયા શું આવશે? 3s2. ચલો એલ્યુમિનિયમ લઈ લઈએ. એલ્યુમિનિયમ નંબર 13 લઈ લઈએ. તો હવે જો ધ્યાન રાખજો, 1s2 2s2 2p6 આ 10. 3s3 ના મૂકી દેવાય, કેમ કે s માં તો પાછા કેટલા સમાય? 2 જ સમાય. તો 10 પછી 13 કરવા હોય તો અહીંયા આવશે 2 એટલે 12 થયા. તો હવે 13મો ફરી બાજુવાળી એક ઉઠાવો એટલે શું આવશે? 3p1. આમાં 10 સુધી Ne ભરાઈ ગયા તો 10 કાઢી નાખો, આટલા જતા રહ્યા. તો અહીંયા શું આવશે? Ne 3s2 3p1. તો આ રીતે તમારે એલ્યુમિનિયમ બનશે. ચલો 14 નંબરનું તત્વ યાદ કરી લો. 14 નંબર સિલિકોન 1s2 2s2 2p6 3s2 3p2 આ 14 નંબર થશે. ચલો આમાં શું આવશે? તો અહીંયા આવશે પાછું Ne 3s2 3p2. 10 ને 2 12 ને 2 14. હવે 15 નંબરનું તત્વ લઈએ. 15 નંબરનું ફોસ્ફરસ 15. ફરીથી 1s2 2s2 2p6 10 3s2 12 અને 3p3. હવે 3 લેવાય. યાદ કરો કેમ? કેમ કે p માં વધુ કેટલા સમાય? 6 સમાય. ચલો તો હવે અહીંયા 10 સુધી ભરી નાખો. 10 સુધી Ne વધ્યું શું? 3s2 3p3. s 16 નંબર 1s2 2s2 2p6 3s2 3p4. તો આ રીતે થાય. હવે 10 સુધી પાછું Ne 3s2 3p4. ચલો 17 નંબર લઈ લઈએ. ક્લોરીન ફરીથી 1s2 2s2 2p6 3s2 3p5. ફરીથી 10 સુધી કાઢી નાખીએ તો 10 સુધીનો Ne કાઢી નાખો. 3s2 3p5. 18 નંબર આવ્યો. હવે 18 નંબર આવે એટલે યાદ કરી લેવાનું કે નિષ્ક્રિય તત્વ આવી ગયું આર્ગોન. પહેલું નિષ્ક્રિય આવ્યું હિલિયમ, બીજું નિયોન, ત્રીજું આર્ગોન. ચલો આમાં પહેલા 18 ઇલેક્ટ્રોન ભરીએ તો 1s2 2s2 2p6 3s2 3p6 18.
10 સુધી કદાચ ભરી નાખીએ તો 10 સુધી નિયોન થાય તો 3s2 3p6 પાછળ વધે 3s2 3p6 અને એકલું આર્ગોન લખવું હોય તો પણ લખાય આર્ગોન. હવે 19 નંબરનું તત્વ એમાં આપણે હવે 19 થી ચાલુ કરીશું ત્યારે હવે સીધી શોર્ટકટ સિસ્ટમ થી જ શીખીશું. જોઈ લઈએ પોટેશિયમ કે 19 નંબર એમાં 18 નંબર આર્ગોન કમ્પ્લીટ 4s આવશે. જો 3p6 પૂરી થઈ ગઈ છે અહીંયા 18 માં, એના પછી શું આવશે 4s1 તો 18 અહીંયા પૂરા 4s1 19. કેલ્શિયમ લઈએ 20 નંબર ફરીથી 18 પૂરા અને 4s2 આ 20 નંબર. તો આ થઈ ગયા તમારે 1 થી 20 તત્વો પૂરા થયા. ઇલેક્ટ્રોન રચના તો તમને આખા આવર્ત પુસ્તકની આવડવી જોઈએ, પણ કદાચ ના આવડે તો 1 થી 30 તત્વોની આવડવી જોઈએ. બીજી વસ્તુ, આપણે આના પછી ચેપ્ટર 4 સ્ટાર્ટ કરવાના. ચોથા ચેપ્ટરમાં તમને 1 થી 10 તત્વો તો આવડવા જ જોઈએ, પ્લસ થોડું કક્ષકનું જ્ઞાન હોવું જોઈએ. તો આ પણ જોઈ લો 1 થી 10, પછી આ છે 10 થી પાછા 20. ચાલો મિત્રો, હવે જોઈએ 21 થી 30 ની રચના. એ તમે ખાસ નોંધી લેજો. એને આપણે એકવાર શીખવાડ્યું હતું આ રીતે: સે, ટીવી, કાર, મોટર, લોકોની કોચ. આ રીતે યાદ રાખવાનું. અને ખાસ 12મા ધોરણ સુધી આ 21 થી 30 યાદ રાખજો, તો જ તમને કંઈક આગળ આવડશે. ખાસ આઈએમપી 21 થી 30. સે એટલે SC 21 નંબર, નામ એનું થશે સ્કેન્ડિયમ. 22 નંબર TI टिटेनियम. 23 नंबर वेनेडियम. CR 24 क्रोमियम. जो पहला चारे चार यम है, स्केंडियम, वेनेडियम, टिटेनियम, वेनेडियम, क्रोमियम. MN 25 मैंगनीज. FE 26 लोखंड थाय पण लोखंड ने आयन बोलाय. CO पहलो को એટલે को 27 नंबर कोबाल्ट થશે. 28 नंबर NI એટલે ખબર જ હશે નિકલ થાય. 29 નંબર કોપર એટલે તાંબુ. 30 નંબર ઝીંક, જ એટલે જસત અને એનું બીજું નામ થશે ઝીંક. તો આ પેલા નામ થઈ ગયા 21 થી 30. હવે ઇલેક્ટ્રોન રચના જોઈએ. જો આની ઇલેક્ટ્રોન રચના આર્ગોન, તો બધામાં પહેલા એક વસ્તુ નક્કી કે બધામાં કોમન વસ્તુ શું આવશે? 10 માં 18 નંબર સુધી આર્ગોન કમ્પ્લીટ એ બધામાં પહેલા લખવાનું રહેશે. તો તમારે એ નક્કી થઈ ગયું કે ભાઈ આર્ગોન તો પહેલા લખી જ નાખવાનું. ચલો હવે તમારે આમ તો ખરેખર ચાલે જે રીતે લખવું હોય,
ચલો 4s પહેલા લખીએ અને પછી લખીએ 3d, કેમ કે પહેલા 4s ભરાય 3d ભરાય. તો પછી વિચાર કરો કે બધામાં એવું આવશે 4s 3d 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 4s 3d. હવે ઇલેક્ટ્રોન રચના મુજબ જવું હોય તો પણ જવાય. જો અહીંયા કેટલા નંબર છે? 21 નંબર. 18 સુધી તો આર્ગોન પતી ગયો છે, તો બાકી શું રહ્યા? 3 રહ્યા. 3 તો 4s માં કેટલા આવશે? 2 અને 3d માં શું આવશે? 1. તો આર્ગોન કમ્પ્લીટ. 4s to 3d 1 ને એવું ના આવડે ને તો અહીંયા જોઈ લો. બગડ એકડ 21, તો અહીંયા મૂકી દેવાનો બગડ એકડ 21 એટલે સરળ થઈ જાય. તો પછી અહીંયા શું આવશે? 22. અહીંયા 23 નંબરનો 23 લખો. જો 24 નંબર અળવીત્રો છે એને આપણે નહીં લખીએ તો હવે સીધો 25 પહોંચી જઈએ. 2 5 25 2 6 26. જેનો જે પરમાણુ ક્રમાંક જો 27, તો અહીંયા 27 જ થશે. અહીંયા 28. પાછો કોપર નંબર. વિચાર કરો કે ક્રોમિયમ અને કોપર આ બે અળવીતરા છે, એ બે નહીં લખીએ. હવે ઝીંકની વાત કરીએ તો ઝીંકનો નંબર 30 છે. તો 4s માં s માં કોઈ દિવસ 3 આવે નહીં. s માં તો 2 જ આવે, પણ આ રીતે મૂકવાના 2. બરોબર. હવે ગણતરી કરો. 1 2 3 4 5 6 7 8 9. અહીંયા શું આવી જશે? 10. એટલે વિચાર કરો કે 4s તો બધામાં જ છે, બરોબર, સિવાય 2 જણાને બાકી રાખ્યા. કોને? ક્રોમિયમ અને કોપર સિવાય બધામાં 2 2 2 2 4s 3d માં 1 2 3 4 5 6 એ રીતે આવશે. હવે 4 નંબરમાં શું કરવાનું? તો 4 નંબરમાં કયું આવવું જોઈએ? તો ખરેખર નિયમ અનુસાર આવવું જોઈએ. 4s2 3d 4 આવું જોઈએ, પણ ખરેખર આ રચના નથી. એના બદલે 4 નંબરમાં રચના શું થાય એ પણ ચેક કરી લઈએ. એક ઇલેક્ટ્રોન આમાંથી ખસેડીને આમાં આપી દેવાનો. એટલે સોરી 4s માંથી ખસેડીને આ 4s માંથી 3d માં, તો 4s માં કેટલા થઈ જશે? 1 થઈ જશે અને 3d માં કેટલા થઈ જશે? 5. કેમ આવું કરવાનું? તો ચેપ્ટર 2 કે ચેપ્ટર 3 ભણ્યા હશો, એમાં શીખ્યા હશો. ના ભણ્યા હોય અને જ્યારે નેક્સ્ટ ટાઈમ જ્યારે આ મુદ્દો આવશે ત્યારે એની પણ ચર્ચા કરીશું. પણ હાલ પૂરતું એવું કે ખરેખર નિયમ અનુસાર જો 3d1 3d2 3d3 તો 3d4 આવવું જોઈએ, પણ એ નહીં આવતું. 4s માંથી એક ઇલેક્ટ્રોન 3d માં જાય તો 4s1 3d5 એટલે એક આ અળવીત્રો છે. બીજી વસ્તુ સેમ ટુ સેમ કોપર ની જોઈ લઈએ. કોપર માં પણ આવું થવું જોઈએ. 4s2 3d9 હોવા જોઈએ, પણ આ નથી હોતું. આમાં પણ સેમ પરિસ્થિતિ. 4s માંથી એક ઇલેક્ટ્રોન 3d માં નાખો તો 4s1 થઈ જશે અને 3d10 થઈ જશે. તો વિચાર કરો કે બે જ ઇલેક્ટ્રોન રચના અપવાદ છે અને મગજમાં યાદ રાખી દેવાનું, જે વસ્તુ અપવાદ હોય, જે જુદાપણું હોય, જેમાં કંઈક જુદું હોય, એ જ વસ્તુઓ પરીક્ષામાં પૂછાતી હોય. તો આ થઈ ગઈ તમારી 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના. 11મું ધોરણ છે, અમુક વસ્તુઓ ના યાદ રહે તો કઈ વાંધો નહીં, પણ ઇલેક્ટ્રોન રચનાઓ લગભગ આમ તો આખા આવર્ત કોષ્ટકની આવડવી જોઈએ. પણ ના આવડે તો આ 1 થી 30 તત્વોનો ઇલેક્ટ્રોન રચનાનો ડેમો જે તમારે યાદ રાખવાનો. નેક્સ્ટ હવે આપણે ચેપ્ટર 4 સ્ટાર્ટ કરીશું. એ સ્ટાર્ટ કરતા પહેલા તમારે સૌએ 1 થી 10 તત્વોની ઇલેક્ટ્રોન રચનાને બરોબર યાદ કરી લેવાની. જેમ કે હાઇડ્રોજન 1s1, તમને નાઇટ્રોજન પૂછે તો 1s2 2s2 2p3, એવી રીતે દરેકની 1 થી 10 તત્વોની, બધી નહીં કીધી, 1 થી 10 તત્વોના નામ, ઇલેક્ટ્રોન રચના યાદ કરી લો તો ચેપ્ટર 4 સ્ટાર્ટ કરવાની અને તમને ભણવાની મજા આવશે.